અને સંતોને કીધું કે સંતો આનંદમાં રહેજો, આનંદમાં, મનમાં કોઈ પ્રકારનું દુઃખ માનતા નહીં. દુઃખ તમને એમ થાય કે મહારાજ અમને સાથે રાખતા નથી, અલગ પાડી દે છે, કોઈ પ્રકારનું મનમાં દુઃખ ન માનતા. મન મૂંઝાય તો અમને કહેજો કે મજા નથી આવતી, કંટાળો ચડે છે કોઈ પણ બાબતનું, પણ માય મૂંઝાતા નહીં હો, ખુલાસો કરી નાખજો. પછી મહારાજ કહે, જુઓ સંતો, અનાદિ કાળથી મન છે ને, મન એ જીવને 184 ફેરવે છે. મન બહુ હરમીએ છે, જીવનું પ્રધાન. જીવ છે એ રાજા છે, પણ મન એવું છે કે જીવને અનાદિ કાળથી જમપુરીમાં 184 જન્મ અને મરણમાં આંટા મરાવે જ છે. અને સદાય માયાનો દાસ થઈને ઈ મન રહ્યું છે. જીવ વિનાનું બધું જ માયામય છે. એક જીવ છે ને એને માયા લાગતી નથી, એવો જીવ છે. પણ મનને કારણે જીવ જ્યાં સુધી માયાનો સંબંધ રાખે છે ને ત્યાં સુધી બંધાયેલો છે, માયામાં સંબંધ રાખે છે જીવ માયાનો. જીવને જેવો માયાનો સંબંધ છે, જેવો માયાનો સંબંધ રાખે છે, એવો જો ભગવાનમાં સંબંધ રાખે ને જીવ, તો 84 થી છૂટી જાય. જગતમાં જેટલો પ્રેમ છે એટલો ભગવાનમાં પ્રેમ રાખે તો જીવ સદાયને માટે માયાના બંધન થકી મુક્ત થઈ જાય છે. પણ માયાનો વેગ બહુ મોટો છે, બહુ આકરો વેગ છે. માયાનો પ્રવાહ, નદીનો પ્રવાહ એટલો બધો ભયંકર, માયા રૂપી નદીનો ગમે એવા ભલેરા હોય ને એને ખેંચી જાય છે. ગમે એવા પગ ભરાવો ને પણ તમને તાણી જાય દરિયામાં. એવો માયાનો પ્રવાહ બહુ જબરજસ્ત વેગવાન છે. મહારાજ કે જુઓ ને, નારદ જેવાના મોઢા વાંદરાના કરી નાખ્યા. લ્યો, માયાનો પ્રવાહ કેટલો આકરો છે. પરાશર જેવા, સૌભરી જેવા, ચ્યવન ઋષિ જેવા બધાને પોતામાં ફસાવ્યા છે માયાએ, ભલેરાને. અરે એના કરતા આગળ ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, શિવ આ બધાને વિઘન કરેલા છે માયાએ. બધાને કલંક નાખી દીધા છે, કલંકમાં ફસાવ્યા છે. મહારાજ કે કોઈક માણસ બહુ સમર્થ હોય, એવો હોય કે હજારો માણસોને તોપે ચડાવી દે, એવો તાકાત વાળો હોય, કોઈ એને કઈ કહી ન શકે. તો પણ મનનું કયું કરતા, કયું માનતા એને શરમ નથી આવતી. આટલો સમર્થ પણ મનનું કયું કરે છે. લ્યો, પોતાનું ધાર્યું નથી કરી શકતો, મનની પાછળ ફરે છે. બહુ લાજ મર્યાદા રાખતો હોય અને અપકીર્તિથી ડરતો હોય, બહુ સાવધાન રે તો એને મન લોપે નહીં. હિંસક મનુષ્ય હોય, ચોર, અધર્મી, એની રાજા શિક્ષા કરે છે, એને દુઃખ ભોગવવું પડે છે. એમ સંતોએ મહારાજ કે જેમ રાજા દંડ કરે છે ચોર, અધર્મી વગેરેનો, એમ સંતો કે ભગવાનના ભક્તોએ મન ઉપર થોડો કાબુ રાખવો, એને થોડોક દંડ દેવો મનને. પોતાના જીવને રાજા માનવો, રાજા. અને દેહ અને ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધી પ્રજા છે. પ્રજાને જો રાજા કબજે ન રાખે તો પ્રજા રાજા થઈને બેસી જાય. ઓલો પડ્યો એક બાજુ, ધ્યાન ન રાખે તો પ્રજામાંથી રાજા ચડી જાય, રાજાની ગાદી ઉપર ચડી જાય. રાજા નાખે ઢીકો એક કરી દે રવાનો, કાંઈ ના હાલે રાજાનું. રાજાને સાવધાન રહેવું પડે, પોતાના દૂતો દ્વારા બધી તપાસ કરવી પડે, બોર્ડરું તપાસવી પડે, કોઈ ઘૂસણખોરો કાંઈ આવતા તો નથી ને, નહીં તો રાજાનું રાજા ઝડપ કરીને લઈ જાય, કાંઈ હાલે નહીં રાજાનું. પછી બહુ સાવધાની રાખવી પડે. એમ શ્રીજી મહારાજ કે
સંતો અને ભક્તો તેમને બહુ સાવધાની રાખવી હો. જીવ છે એ રાજા છે આ કાયા નગરનો. ઇન્દ્રિયો અંતઃકરણ બધા પ્રજા છે. બહુ બળ તો નથી કરી જાતા ને, ધ્યાન રાખવું કે. અને જો દેહાદિકનું અયોગ્ય કયું માને તો સત્સંગના સુખ થકી ભ્રષ્ટ કરી નાખે. મહારાજ કે તમે બધા સંતો છો, જીવોના ઉદ્ધારને માટે ફરો છો, તે તમારે તો મનને વશ કરવું જ. કારણ કે મન છે કાફરમાં કાફર છે ને શેતાનમાં શેતાન છે, બધુંમાં છે. મનમાં બધા ગુણ અને દોષ છે મનની અંદર. જીવનો મિત્ર થઈ અને મન જીવને હેરાન કરે છે. મહારાજ કે સંતો તમે બધું જાણો છો, તમને ખબર છે, છતાંય અમે તમને સાવધાન કરીએ છીએ કે મન છે એ વિશ્વાસ કરવા જેવું નથી. જીવને ખેંચી જાય છે. રાજાને પણ ફગાવી દે કે ખાડામાં. સંતો વાત કરે સમજા ને, માધુપુરી સ્વામી અવારનવાર વાત કરતા એ કે મન છે, મન શિયાળિયા જેવું છે અને જીવ છે રાજા છે. રાજા એટલે સિંહ કહેવાય, વનનો રાજા, વનરાજ સિંહ. એકવાર સવારના પોરમાં સિંહ ભૂખ્યો થયેલો શિકાર કરવા નીકળેલો, એમાં એક શિયાળિયું હાથમાં આવી ગયો. શિયાળિયું તો નાનું પ્રાણી કહેવાય એમ ને, શિયાળ. પણ શિયાળ હોશિયાર બહુ. એટલે સિંહને કે મને મારશો નહીં હો. સિંહ કે કા મને ભૂખ લાગી, હવે હાથમાં આવ્યું મૂકું નહીં. કે અરે મને ન મારશો, કે હું તમારો ભાણેજ થાઉં, તમે મારા મામા થાવ. મામા થઈને ભાણેજને મારશો, હાથ ભોગમાં તમારો ઉદ્ધાર નહીં થાય હો. બોલ્યો કે પણ મારે ભૂખ લાગી છે, હવે શું કરવું? શિયાળ કે જો તમને ભૂખ લાગી હોય તો હારામાં હારું તમને ભોજન બતાવું. કે મને મારી નાખશો ને તો તમારું પેટે નહીં ભરાય, અને હું કહું એમ કરો તો તમને લહેર થઈ પડશે, 2-3 દી ન ખૂટે એવું. તો મને બતાવો. પછી શિયાળિયું થયું આગળ, સિંહ એની પાછળ. એક મોટું તળાવ, પાણી થોડું સુકાઈ ગયેલું, કાદવ પડેલો, માટી બધી ભીની, અને એમાં એક પાડો ઘચી ગયેલો, નીકળી ગયો નહીં. શિયાળિયા સિંહને બતાવ્યું કે જો આ પાડો છે, તમે તમારે લેર કરો, મારે પ્રસાદની જરૂર નથી, લ્યો. સિંહ જાય છે ત્યાં ગારામાં ઘચવા લાગ્યો. સિંહ પાછો વળી આવ્યો, આમાં તો મારું હું ઘચી જાઉં ક્યાંક. શિયાળે સિંહને પાણી ચડાવ્યું. આવા ઢીલા શું થાવ? તમારા બાપ દાદા એવા હતા કે 1, 2 ને 3 છલાંગ મારે નાખું, તળાવ ટપી જાય. કે લ્યો તમે પાર ઉપર ચડીને દોટ મૂકો, પાડો શું હાથમાં ના આવે? કે એવું પાણી ચડાવ્યું ને એટલે પછી સિંહ જોર કર્યો, પહાડ ઉપરથી દોટ મૂકી હો, કે પાડા ઉપર પહોંચી જાઉં, બીજું કાંઈ નહીં. એ ગારો આવ્યો ને 1, 2 ને 3 જેવી છલાંગ મારીને એક ભાંભ જેટલો પાડો છેટો રહી ગયો અને સિંહ ઘચી ગયો. મોઢું બારે રહ્યું, આખો ગારામાં ઘચી ગયો. ન પાડો હાથમાં આવ્યો ને હવે નીકળે એવું રહ્યું નહીં. એટલે સિંહે કીધું કે શિયાળ ભાઈ, ભાણા ભાઈ થઈ તો ભારી. કે શિયાળ કે થાશે તો હવે થઈ શું હજી તો. કે પાડાનું ધણી આવશે, 7 ધડાકા વાળી બંદૂક લઈ આવશે, તળાવની પાડ ઉપર એને ઠડાઠડ મારશે ને ત્યારે થાશે. કે થયું શું હે? કે લ્યો એમ કહીને હુકા હુક કરતું શિયાળ તો ચાલ્યું ગયું, પણ સિંહ ભાઈ ખાડામાં જ રહ્યા. પછી તો જે થવાનું થયું, પાડાનો ધણી તો આવ્યો હોય, માર્યો ને સિંહને માર્યો ને પાડાને કાઢીને લઈ ગયો. લ્યો એટલે મન છે એ શિયાળ જેવું છે, એનો વિશ્વાસ ન કરાય. ક્યાં ગારામાં ખૂંચવી દે, નરકમાં નાખી દે. નરકમાં મન કેવા વિષય ભોગવા જાઓ તો નરક રૂપી ખાડામાં મન જીવને ધક્કે લીધે છે. પછી મારું હશે કેમ થયું ભાઈ? એવું છે. માટે સંતો જો કે તમે સાવધાન જ છો, છતાં મહારાજ કે ક્યારેક ક્યારેક તમને સાવધાન કરવા પડે કે જીવ છે એ રાજા છે અને મન છે એ એનું પ્રધાન છે. કે એ રાજાની આજ્ઞામાં રહેવાનું હોય એને,
પણ એ રાજા થઈ ન બેસે એની સાવધાની રાખવાની. મનનું કયું થાય છે કે ભાઈ આપણે જે કરવું છે એ થાય છે, બહુ સાવધાની રાખવાની. એવી મહારાજ સંતોને વાત કરી ને સંતો અંજાર ગયા અને શ્રીજી મહારાજ માંડવી થઈ વાણમાં બેસીને પ્રભુ જોડિયા બંદર પધાર્યા. ત્યાં બધા ગામડાઓમાં ભક્તજનોને રાજી કરતા પ્રભુ આખા અને પીપલાણા પધાર્યા. ત્યાં ભીમ એકાદશીનો મહોત્સવ કરેલો છે. હજારો ભક્તજનો દર્શને આવેલા છે. ભક્તો બધા સુગંધીદાર કેરીઓ લઈ આવ્યા સરસ મજાની મહારાજને માટે. ઓજત ગંગામાં નિત્ય સ્નાન કરતા પીપલાણાની બાજુમાં નદી છે, એનું નામ ઓજત નદી, ઓજત ગંગા. 1 મહિનો સુધી પ્રભુ ત્યાં રોકાણા અને ધ્યાન ધારણા આદિ હરિભક્તોને શીખવાડતા હતા. ધ્યાન કેમ કરવું ને ધારણા કેમ કરવી ને સમાધિ કેમ કરવી, આ બધું શ્રીજી મહારાજ ભક્તજનોને શીખવાડતા હતા. એક દિવસ મયારામ ભટ્ટ શ્રીજી મહારાજ આગળ આવી હાથ જોડીને કહ્યું કે મહારાજ, સમાધિ તો મોટા મોટા યોગીને પણ દુર્લભ છે, પણ તમારી ઈચ્છાએ ગ્રહસ્થ એવા નર અને નારી, નાના નાના છોકરા બધાને સમાધિ થાય છે કે આ વસ્તુ શું છે કે લ્યો, બહુ પ્રતાપ છે તમારો મયારામ ભટ્ટ કે હો મહારાજ, આવો પ્રતાપ અમે કોઈનો જોયો નથી. શ્રીજી મહારાજ ગયા તો ગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છાથી થાય છે હરિભક્તોને સમાધિ, અમે કાંઈ નથી કરતા, ગુરુની કૃપાથી બધું થાય છે. મયારામ ભટ્ટ કે ગુરુને અમે જોયા છે, રામાનંદ સ્વામીને આવો પ્રતાપ નહોતો બતાવતા, હતો એમાં, પણ તમારો પ્રતાપ તો કોઈક અલૌકિક છે. આત્માનંદ સ્વામી પણ બહુ સમર્થ હતા, તેમનો બધો પ્રતાપ તમારા એક દિવસના પ્રતાપ જેટલો પણ અમને જણાયો નથી. રામાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી બહુ સમર્થ હતા, પણ તમારો પ્રતાપ તો એના કરતા અતિ ઘણો અમને દેખ્યામાં આવે છે. અનંત આશ્ચર્યકારી સામર્થ્ય દેખાડ્યા છે. શાસ્ત્રમાં બધું પ્રસિદ્ધ છે, તેમાં અસુરો હોય તે દોષની કલ્પના કરે છે, પણ ભગવાન છે નિર્દોષ છે. ભગવાનના અવતારો છે સદાય નિર્દોષ છે. મોટા મોટા પુરુષો સામર્થ્ય બતાવે છે આ લોકમાં. રામકૃષ્ણાદિક અવતારો થયા, એ પણ બહુ સામર્થ્ય બતાવી છે મહારાજ, પણ બધા અવતારોના સામર્થ્ય કરતા આજનું સામર્થ્ય તો અતિ દેખાય છે. ભટ્ટજી કે મહારાજ, બીજા માને કે ન માને, પણ અમે નજરે જોઈએ છીએ કે આ મૂર્તિમાં જેટલો ચમત્કાર છે એવો વિશ્વમાં કોઈ આચાર્યોમાં કે કોઈ અવતારોમાં સાંભળવામાં પણ આવ્યો નથી. એવો ચમત્કાર પ્રભુ આ મૂર્તિમાં છે. શરણ તુમારે લેવત જન જેતા, મન કર્મ વચન કરી કે જોતેતા, અપાર પ્રતાપ તુમારો જો, સામર્થયતી પાવત હે સો. મયારામ ભટ્ટ કે પ્રભુ, મન કર્મ વચને જે લોકો તમારું શરણું સ્વીકારે છે, તમારી ભક્તિ કરે છે, એમાં પણ સામર્થ્ય બહુ આવે છે હો, શક્તિ બહુ આવે છે, અપાર સામર્થ્ય મળે છે પ્રભુ આપણા ભજન કરવાથી. અપાર બળ મળે છે જીવને હરિભજન કરવાથી. પાવર મળે છે, પાવર ગમે તેવા કામ કરી જાય છે. પછી એ ડરતો નથી હો, એને ડર નથી લાગતો જરાય. માત્ર આશ્રય કરે એમાં કેટલો. એક પટેલ હતો, ચૂડેલ રાતના દેખાય, લો ચૂડેલ. હવે ચૂડેલ ને તમે તો જોઈ નહીં હોય, આપણે જોઈ નથી ચૂડેલ કેવી હોય, પણ એક ભૂતનો એક પ્રકાર છે. મરીને ભૂત થાય એનો એક પ્રકાર છે. તો આવી ચૂડેલ દેખાય ને ધર્મ ભંગ કરે એને હો. બિચારો હેરાન થઈ ગયો એ કણબી, કેમ બચવું હવે આના થકી. તે કોઈ હરિભગત નો ભેટો થઈ ગયો, એ કે ચૂડેલ બહુ હેરાન કરે છે. હરિભગત કે સ્વામિનારાયણ ભગવાન નો આશ્રય કરી લે ને, કંઠી બાંધ
તિલક ચાંદલો કર, સ્વામિનારાયણનું ભજન કર. કે ચૂડેલ શું કરે તને? લ્યો તો કાંઈ ન કરે? તો કે ન કરે, ગેરંટી આપું કે લ્યો સત્સંગી થા, પ્રભુનો આશ્રય કર, કોઈ ન નડે. હો, ભગવાનના આશ્રયમાં આટલો પ્રતાપ છે. ત્યારે પટેલ મહારાજ પાસે આવી અને સત્સંગના નિયમ ધાર્યા, કંઠી પહેરી, બહાલમાં તિલક અને ચાંદલો સ્વામિનારાયણનું ભજન શરૂ કર્યું. હો, રાત્રે ચૂડેલ દેખાણી. આમાં આવી ગયો પાવર કે હવે આવ, તારી ખબર પડે કે લ્યો આટલા દિવસ હું અનાથ હતો, અનાથ, મારો કોઈ નાથ નતો. હવે તો મેં શ્રીહરિને શિર ધાર્યા છે, ધણી ધાર્યા છે. આવી જા મારી પાસે, તારી ખબર પડે કે લ્યો ચૂડેલની સામે થયો. દરરોજ એને હેરાન કરતી ચૂડેલ, પણ આજે તાકાત આવી ગઈ, પાવર આવી ગયો ને. ક્યાંથી આવ્યો? ભગવાનનો આશ્રય કરવાથી. હો, વધી જાય પાવર. ઓલી ચૂડેલ છેટી ઊભી ઊભી કે કંઠી ઉતારી નાખ, કે તો તારી પાસે આવું, કે હવે ન ઉતારું. ઓલ્યો કે હેરાન થઈ ગયો, તારેથી મને હેરાન કરી નાખ્યો. એક જ દિવસમાં એટલો પાવર આવ્યો કે ચૂડેલને હટાવી શક્યો મહારાજના બળથી. તો ભગવાનનું બળ છે ને એટલું કામ કરે. પણ આપણે બધા ઢીલા. હે, તિલક ચાંદલા કરવામાં શરમ આવે, સમજાય ને? એ બહુ ઝીણે ઝીણે કરે, કેટલાક હા એટલા કેટલા કરે, દેખાય ને એટલા. કેમ મનીષભાઈ? તિલક અને ચાંદલો તો ભરાભર ખપે આપણે. હવે શરમ છે નહીં. હું તો એમ કહું, કોનો ડર છે તમને? બીક કોની લાગે છે? ભગવાનના આશ્રિત છીએ, પુરુષોત્તમ નારાયણ. ઈ આપણને મળ્યા છે. શું કામ નબળું રાખો? હવે કાચું સુકમ રાખો, પાકું કરો, પાકું છે. દેશ વિદેશ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ગમે એવી નોકરીઓ કરે છે. હો, તિલક અને ચાંદલો જોરદાર. હો, પાયલોટની નોકરી કરે છે આપણા છોકરા અમુક અમુક, પાકા હરિભગત. હો, તિલક અને ચાંદલો હાકે પ્લેન ચલાવે છે. મુંબઈથી છે ઇંગ્લેન્ડ સુધી જાય છે, આફ્રિકા સુધી જાય છે. રાખ્યો સત્સંગ, ભગવાનને ભેડા રાખીને કામ કરે છે. ગમે તે કામ થાય છે. ઢીલા પોચા સુકમ થવું જોઈએ. પાવર નહીં મળે. હો, પોચા પોચા હરિભગતને ભગવાનનો કાંઈ પાવર નહીં મળે. એ દબાઈ જવાના ક્યાંક. હો, ના દબાવવું હોય તો પછી સત્સંગના નિયમો છે ને દ્રઢ થઈને રાખો. ડરતા ડરતા નહીં, હિંમતવાળા થઈ જાઓ. હો, બળ મળશે, બળ ભગવાનની ભક્તિનું. અને ગમે તેવા વિઘ્નો છે ને એને તમે હટાવી શકશો. માયારામ ભટ્ટ કહે છે, પ્રભુ ગમે તેવો દુઃખી જીવ આપને શરણે આવે ત્યારે આપણા પ્રતાપથી એને એવી સામર્થ્ય મળે છે કે ગમે એવા દુઃખોને હટાવી જાય છે. આવી માયારામ ભટ્ટે મહારાજની પ્રાર્થના કરેલી છે પીપલાણામાં. પછી શ્રીહરિ ત્યાંથી અગત્રાઈ આવ્યા છે. અગત્રાઈમાં કણબી હરિભગત પર્વતભાઈ, કેવી ભાવના એને! હો, વાડીમાં કાંઈ કમાય તો ગાડા ભરી ભરીને ગઢપુર લઈ આવે ને મહારાજને ને સંતોને ખૂબ ભેટો કરે. મહારાજ કે પણ થોડુંક ઘરે રાખજો, ઘરે. તો કે અમારા કણબીના છોકરા ભૂખે ન મરે. કે હો, હા, ગમે ત્યાંથી દાણા વીણી ખાય, કે ગમે ત્યાંથી કમાઈ ખાય, દુઃખી થાય જ નહીં. કણબીની આવી પહેલેથી સિસ્ટમ છે. કોઈ દી માગવા ન જાય, કોઈ દી હાથ લાંબો ન કરે, આપવાનું કરે પણ કોઈ પાસે માગે નહીં. પણ ભૂકંપમાં ગડબડ થઈ ગઈ હતી. હો, હા, ઈ અમને ખબર હશે, સમજા કે નહીં? એ વાત જવા દો. પછી ભૂકંપમાં ગમે તેવા હતા, ઘર નતા પડી ગયા, બરાબર હતા, પણ કીટું એવી જોરદાર આવતી હતી ને કે હોશ થઈ ગયા. હો, નવા નવા ધાબળા આવે ને હે જાત જાતની આઈટમો આવે ત્યારે મન લલચાઈ જાય. હો, લલચાઈ કેટલાના લઈ લો ને કે મફત મળે છે ને, કે લે. અરે ભાઈ, મફત મળે છે, તમને જરૂર નથી. કોકનું છે, એ તમારા ઘરમાં આવશે. ગરીબો માટે ઠીક છે, આપણે સમજી. જેને નથી ઘર, જેના નથી, જેના ઘર પડી ગયા છે, તમારા તો ઘર પાકા પડ્યા છે ને, શું કામ હાથ લાંબા કરો કોકની આગળ? કોકનું અણહકનું શું કામ હાથ લાંબા કરીને લ્યો છો?
દેવાનો આગ્રહ રાખો, લેવાનો નહીં. પર્વતભાઈ રે ઘરમાં, છોકરા છૈયા વાડી બધું હાલે, પણ કેવા ઘરમાં મહેમાન થઈને રહ્યા હોય એવા. મહારાજ અવારનવાર પ્રશંસા કરે હો પર્વતભાઈની. પર્વત તો પર્વત અમારો. કાઠીઓને બધાને એમ થાય કે હરિભગત કેવા હશે, મહારાજને કે કોક દી દર્શન તો કરાવજો અમને, એ પર્વતભાઈ કેવા છે, દર્શન તો કરીએ એવા હરિભગતના. એક દિવસ શ્રીજી મહારાજ ઘણા બધા કાઠીઓ સાથે ઘોડેસવાર થઈએ અને અગત્રે આવ્યા પર્વતભાઈના ઘરે. ઘરે આવ્યા એટલે પર્વતભાઈ તો બસ મહારાજની આગળ આવીને બેસી ગયા. ઓલા કાઠીઓ કે મહારાજ પર્વત પર્વત કરો, પણ અમારા ઘોડાને માટે ચારો નીણ કાંઈક તો કરો. મહારાજ કે પર્વતભાઈ બતાવો બતાવો આ લોકોને કાંઈક. પર્વતભાઈ કે મહારાજ ધણી આવી ગયા પછી નોકરને શું ચિંતા કે લ્યો, હું તો આ ઘરનો નોકર છું, ધણી તમે છો. હવે તમે આવી ગયા, હવે મારે શું ઘરનું ટેન્શન લેવાનું. મહારાજ કે પણ બતાવો તો ખરા ઘોડાને માટે જોગણ ક્યાં છે વગેરે. બતાવી દીધું. આજો ખોલા ઓરડા પડ્યા છે, કાઠીઓ મને જેમ તેમ વાપરવા. મહારાજ કે આ પર્વતભાઈ નથી, અમારું છે, ઘરના ધણી અમે છીએ, હાંચવીને વાપરજો, બગાડવાનું નથી. એવા હરિભગત હો. ઘરમાં મહેમાન થઈને નોકર થઈને રહ્યા, નોકર થઈને, ધણી થઈને નહીં. આ ઘર કઈ અમારું નથી, ઘર તો મહારાજનું છે, ભગવાનનું છે. અમને આપ્યું છે એટલા દિવસ અમારે રહેવાનું છે ઘરમાં, બાકી તો એક દિવસ જવાનું તો નક્કી જ છે ને. હા, ઘરના ધણી થઈને રહેતા નહીં હો, મર્યા પછી પાછું આવવું પડશે. ધણી શોધી ઘર મૂકવાની ઈચ્છા નહીં થાય. બહુ હારા હારા બંગલા બનાવે, કરોડો રૂપિયા નાખીને એવા જોરદાર, જેટલી ફેસિલિટી હોય ને બધી અંદર આવી જવી જોઈએ એવા મકાન બનાવે. આખી જિંદગીની કમાણી એમાં નાખે. મરવું તો પડે કે ના મરવું પડે એક દિવસ. ને મરવા ટાણે એમ થાય કે ઓહો આવો બંગલો મૂકીને જવું પડશે. એ જાય નહીં હો. હા, જાય નહીં, પાછો આવે. અને પાછો આવે તો કોઈ રહેવા દે નહીં મકાનમાં. એટલા માટે કથા બધી એવી છે ભક્તજનો કે જે તે પ્રકારે આપણે સુખિયા કરે હો, દુખિયા નહીં. ઘરમાં રહ્યો, જરૂર પડે એવા ભલે બંગલા બનાવો, સમજા ને. ખોટો ખર્ચો કરવાની બહુ જરૂર નહીં, એનાથી પૂન તો નહીં થાય. તમે ગમે એવા બંગલા બનાવો, રહેવા માટે જોઈએ એવી સગવડ બધી કરો, કાંઈ વાંધો નહીં. પણ એવી અંતરમાં ભાવના રાખો કે છે ઠાકોરજીનું, આમાં મારું કાંઈ નથી. એક દિવસ ચપટી વાગી એટલે મારે રવાના થઈ જવું પડશે હો, એમ ને એમ. એટલી ભગવાનના ભક્તો તૈયારી રાખે, તૈયારી. જેદી વિદાય લેવી પડે ને તો ઘરમાંથી આરામથી વિદાય લઈ જાય હો, બંધન ન થાય કોઈ જાતનું. નહીતર ઘરનું બંધન થશે, સંબંધીનું બંધન થશે, દ્રવ્ય ભેડું કર્યું હશે એનું બંધન થશે. નિર્બંધન રીતે ઘરમાં નોકર થઈને રહ્યો, ધણી થઈને નહીં. ધણી તો ભગવાન છે એવી ભાવના રાખો. આવા પર્વતભાઈ હો અગતરાઈમાં. શ્રીજી મહારાજ એને ત્યાં પધાર્યા છે. મહારાજ તો ત્યાં બહુ દિવસ રહ્યા છે હો. સરસ મજાનો એક મંચ બનાવ્યો, શ્રીહરિને એના ઉપર બિરાજમાન કર્યા. મહારાજ બેઠા અને માથા માથે શ્રીજી મહારાજ કચ્છી ટોપી પર્વતભાઈએ મહારાજને પહેરાવી હો. કચ્છી ટોપી, કિનખાબની ટોપી થાય છે, જરીની ટોપી થાય છે, જુદા જુદા રંગની બધી ટોપીઓ થાય છે. અને એ 13 ગામમાં ટોપીઓ બહુ બનતી તેથી. કચ્છમાં 13 ગામ એટલે આ કચ્છની ટોપી. અને શ્રીજી મહારાજને બહુ ગમતી. 1870 સાલ સુધી લગભગ શ્રીજી મહારાજ સાંજે સવારે જ્યારે ત્યારે કચ્છી ટોપી શ્રીજી મહારાજ પહેરતા, આવું આમાં લખ્યું છે. અને ધન વિનાના કોઈક બ્રાહ્મણો હતા, એના છોકરાઓને જનોઈ અપાવવી, એની સાથે ફુલેકામાં મહારાજ બેસતા. આવી લીળા પ્રભુ ત્યાં પણ ખૂબ જ કરેલી છે. ત્યાં થકી પ્રભુ આગળ ચાલતા જુનાગઢપુર પધાર્યા છે. ત્યાંના હેમંતસિંહ, દાદાભાઈ, કેટલાક નાગર ભક્તજનો સામા આવેલા છે. મહારાજને પુષ્પના હાર પહેરાવીને પગે લાગેલા છે. હે વાજતે ગાજતે મોટી સવારી કરી છે.
શહેરમાં મહારાજને લઈ જવા માટે. એમાં કેટલાક આસુરી જીવો હતા, એ બળી મર્યા છે કે સ્વામિનારાયણ કેમ ન આવે આપણા જૂનાગઢમાં, ઉપાય કરો કાંઈક, હો અટકાવો એની સવારી. બહુ ઉપાય કર્યા છે. ત્યાંનો રાજા મુસલમાન નવાબ એની પાસે આસુર લોકો પોગી ગયા અને રાજા પાસે જઈને કીધું કે જુઓ, આ સ્વામિનારાયણ આવે છે, એની પાસે ઘણા બધા કાઠીઓ છે, અને કાઠીઓની તમને ખબર છે કે કેવા હોય છે કાઠીઓ. ગમે એવું લડાઈ કરીને જે જોઈએ લઈ લે, બધું લૂંટફાટનો ધંધો છે એનો. ઓલા અસુર લોકો રાજાને કહે છે, એટલે કાઠીઓને લઈને સ્વામિનારાયણ આવે છે, તમારું રાજ બધું લઈ લેશે, માટે ગમે તેમ કરીને નગર બહાર એને ઉતારા દો, અંદર આવવા ન દો કે સ્વામિનારાયણ કંઈક કરો તમે. ત્યારે રાજા કે અસુરોને, સ્વામિનારાયણ જેવા જોગી હાલ જગતમાં અમે ક્યાંય જોયા નથી. સ્વામિનારાયણ તો બહુ મહાન છે કે એકાદ તો બતાવો જગતમાં સ્વામિનારાયણ જેવો કોઈ છે. નવાબ કહે છે મુસલમાન જુનાગઢનો અસુરોને કે માણાવદરમાં સરદાર ગજુમિયા રહે છે, એ મારા ભાઈ છે, અને એ સ્વામીને સારી પેઠે ઓળખે છે. સ્વામી તો સાચી નીતિ રાખે છે અને રખાવે છે, અનીતિ તજે છે અને તજાવે છે. જગતના ગુરુઓ અને આચાર્યો નીતિને તજીને ધન અને સ્ત્રીને માટે ગુરુ અને યોગી થઈને બેઠા છે જગતમાં. કેટલા રસના ઇન્દ્રિયનું પોષણ કરે છે, એક પણ નિયમ રાખતા નથી. તમે એના વખાણ કરો છો, આવા અધર્મી ગુરુઓના. અને સ્વામિનારાયણની તમે નિંદા કરો છો, સ્વામિનારાયણના સાધુ અને ભક્તોની તમે નિંદા કરો છો. તમારા ગુરુ છે કેવા એ તો તમે વિચાર કરો, કયો ધર્મ પાડે છે કે. મુસલમાન નવા બઢી હો અસુરોને, એવા તાવા તમારા ગુરુ અધર્મીને વિભિચારી એના વખાણ કરો છો, એની સાથે તમે બધા નરકમાં પડશો.